ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. અલા કાકા બહુ રડશો નહીં, બહુ રડશો નહીં. આપણા બાપા બહુ હારા મોણા હતા. આ શું કહું ને તો મને ઘણો વસવસો રહી ગયો યાર કે છેલ્લી ઘડીએ હું એમને ના મળી શક્યો. તાજુ જો તો ચો મોડું થયું છે, જો ઉપર. એટલે એ ભલામણો ઉપર જવાતું હોય અને મોની લો કે ઉપર જો બી ખરું, પણ કુના ખબર કે બાપા હરકમાં જશે કે નરકમાં. એટલે ભાઈ આ દારૂ જુગાર બે ત્રણ લફરા કોઈ એવા ગુના નહીં કે ભગવાન સ્વર્ગમાં ના આવવા દે યાર. પણ કાકા ડોહા જ્યાં ચમના એટલે કે ગુજરી ચમના જાય એમ. ના જીતા ના. અલ્યા ભાઈ બહુ લોબી વાત છે અને બહુ દુઃખ ભરેલી વાત છે. મારે તને ચમ કરીને સમજાવું યાર. હું ફ્રીજ છું, ગમે તેટલી લોબી એમ કે હું સમજી લે. હાલ તો ખબર આ અમારું ખેતર છે બરોબર. આ ખેતરમાં જે હોમે પેલો શેડ દેખાય છે ને, જો દાદા ખાટલો ઢાળીને બેઠા હતા અને હુક્કો પીતા હતા. એટલે કાકા જે ખાટલો ઢાર્યો એમાં ડરી પડ્યા એમ. અરે ના યાર, કીધું તો ખરી લોબી વાત છે. ઉનાળાના દિવસો હતા. આ ગરમી કે મારું કો મારી બેટી ગરમી એટલે કેવી યાર. ગોમાં જો આઈસ્ક્રીમ ના મળે, જમની ના મળે ના એટલે મળે પણ માણસ હાથમાં લેતા ના લેતા તો દૂધ થઈ જાય એવી ગરમી યાર. ને કાળઝાળ ગરમીમાં મારા બાપાને એમ થયું કે લાય પંખો ચાલુ કરી જરીક ટાઢો તો. એટલે બચારા ગયા ત્યાં સ્વિચ પાસે, પણ સ્વિચમાં કોઈક લોચા હતા. એટલે પેલા જે વાયર આવે છે ને નહીં આવતા પ્લસ નું માઇનસ, એ બે વાયર લઈ અને અચ્છા એટલે પેલા બે વાયર ચાલ્યા અને કરંટ એમને ચાલી ગયો એમ ને. અરે ના ભાઈ ના, વીજળી તો હતી જ કયો, લાઈટ ગઈ હતી એ દાળ. તો પછી જેવા બાપાએ બંને વાયર આમ પ્લગમાં નાખ્યા ત્યાં તો શું ત્યાં તો આવી વીજળી આવી ગઈ. અરે ના, તો વીજળીના કડાકા ને ભડાકા સાથે આંધી આવી, તોફાન આવ્યું, ભારે ખમ પવન. અને એ પવનમાં મારા દાદાનો હુક્કો આંખે નાખો હાલ બનીને ભૂઈ પર પડ્યો. અને જેવો હુક્કો ભૂઈ પર પડ્યો ને એટલે એમાંથી નીકળ્યા અંગારા. અને એ અંગારા છે ને સીધા મારા બાપા ધોતિયામાં ધોતિયા પકડી ઓહો હો એટલે ધોતિયું હરગી ગયું ને એમાં હરગીને દાદા ગુજરી ગયા એમ ને. અરે ના ભાઈ ના યાર, તો પૈસા ચમનું જેવી ધોતિયામાં આગ લાગી એટલે મારા બાપાએ ધોતિયું છોડીને બાજુમાં પેલું પાણીનું કુંડું છે ને એમાં જઈને પડ્યા. અચ્છા 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 સમજી જો, એટલે કે પાણીમાં ડૂબીને મરી ગયા. રામ રામ રામ, આસમાન સે પટકા તો ખજૂર પે અટકા. એટલે કે આગથી બચ્યા તા બિચારા પોણી એમને પરખી ગયું. બોલો. અરે ના ભાઈ યાર, પોણીમાં ચોથી ડૂબીને મરે યાર. કુંડામાં પાણી જ નહોતું હે, હાબનું સૂકું ભાત. તો પછી ચમનું બાપા જેવા પેલા સૂકા ભાત કુંડોમાં પડ્યો, પડતાની હંગાતે છે એમના હાથ પગ આમ લગા રોટા થઈ ગયા અને ઘૂંટણ છોલાઈ ગયો. બચારા બાપા બેભોર અવસ્થામાં ત્યોને થયો 1 કલાક પડ્યા રહ્યા. ઓહો હો એટલે કે બેભોન અવસ્થામાં જ ગુજરી જાય એમ કોને ભલામણો. અરે ના ભાઈ યાર, પછી તો ઈયોને ભાન આવ્યું. ભાન આવતાની સાથે જ નીકળી ગયો. શું પ્રાણ નીકળી ગયા? અલ્યા ના ભાઈ યાર, બોન આવતાની સાથે જ કુંડામાંથી બહાર નીકળી ગયો. અચ્છા અચ્છા
પછી શું થયું? પછી શું, બાપા જો છોલાઈ ગયું તું, જો મલમ પટ્ટી કરી અને ઘૂંટણ નહીં પેલા જો એને પાટાપિંડી કરી આલી બચારાને. પછી બાપાને થયું કે આજે હેડો જીવ બચ્યો છે તો આપણે એન્જોય કરીએ. અને એમનું એન્જોયમેન્ટ એટલે કેવું યાર, આ ઉંમરે માણસ શું એન્જોય કરે. પાછું યોનો હોક્કો યાદ આવ્યો તો કે હેડો હોક્કો ગડગડા ઉપર, પણ બચારા ચોથી ગડગડા હુક્કામાં તંબાકુ નહોતી. ચોથી હોય તમે જ મને કહેજો. પેલી વાંધી આવી હતી, વાયરો આવ્યો તો બરોબર, એમાં બધી તંબાકુ હુક્કામાંથી નેચે પડીને વેરાઈ જઈ હતી. તે બાપા બિચારા એ તંબાકુ લેવા માટે તું ગોડાઉન છે ને ટ્રોલીની પાછળ, ત્યાં અને ત્યાં જ્યાં જેવું ગોડાઉનનો દરવાજો ખોલ્યો તો સામે સાપ, કાળોતરો સાપ જેવા એને મારા બાપાને જોયા ને એને જેમ ફેણ કડક કરીશું. ઓહો, ટૂંકમાં કાળોતરાએ ડોહાને કઈડી ખાધો ઈમ જ ન? અરે ના ભાઈ ના યાર, તું વચ્ચે ના બોલ ને, મારી લિંક તૂટી જાય છે યાર. તો પછી જમનો યાર. એ સાપ તો મારા બાપાની મોટી મોટી મૂસના દર્શન કરીને તોથી હેડી નીકળ્યો. પણ એ સાપની પાછળ એક જોડી હતી, જોડી નાગ અને નાગણની જોડી. એમાંથી ખબર નહીં પેલી નાગણને મારા બાપા જોડે કયા જન્મનું વેર હશે તે એ નાગણે ઓમ કરીને ઓમ મારા બાપાના ઘૂંટણ પર પિચકારી મારી છે. પિચકારી એટલે ડંખ માર્યો, ડંખ. બચારા મારા દાદા ત્યો જ. ઓહો, એટલે ફરીથી આસમાન સે પટકા અને ખજૂર પે અટકા હે ને? એટલે ભાઈ ઓમાવળી ક્યોથી આસમાન ને ખજૂર ના આવ્યું, કેવી રીતે આવે? ચમ ના થયું? આ હાફથી બચા તા નાગણનો ભોગ ના બન્યાઈ? અલ્યા ના ભાઈ, પેલી નાગણ જ મરી જઈ. હે? નાગણ મરી જઈ? ના તાણ શું થયું હો? પણ નાગણ આમ કરીને મારા બાપાના ઘૂંટણ પર ડંખ માર્યો, બરોબર. જેવો ડંખ માર્યો એટલે મારા બાપા થઈ ગયા ભૂઈ ભેગા અને પડ્યા પહેલા નાગણ પર જ, એટલે નાગ બચારી ત્યો ચક દઈ મૂક. ઓહ, તે દાદાના નાગણનું ઝેર ના ચડ્યો? આ ચોથી ચડાઈ યાર. જીતા તારી યાદ શક્તિમાં કોઈ તકલીફ છે યાર? હમણાં થોડી વાર પેલા મેં નહોતું કીધું કે કુંડામાં એમોન છોલાઈ ગયું તું તો ઘૂંટણ પર તો બધી પાટાપિંડી કરેલી હતી, ડંખની અસર ચોથી થાય યાર. સરસ, એટલે દાદા નાગણના ઝેરથી બચી ગયા. ઓહો, નાગણથી તો બચી ગયો, પણ પછી જેને મરવાનું જોઈએ કેટલી ફેરા બચે. ભગવાનને કેટલા કોમ હોય, એક માણસને કેટલી વાર બચાવે મને કહેજો. ના બરોબર છે કે નહીં? પછી શું થયું, બાર ડોહા કંટાળ્યા બચારા. એ કે હેડો કોબો કોઈ નહીં પીવું, થાક્યા પેક્યા જઈને ધાવે હુઈ ગયો. હા, એ સારું કોમ કર્યું. અરે રૂ સરસ યાર. જીતા તને ખબર નહીં હે, કોઈ કહેતો નહીં. અમારા બાપા છે ને એને ઊંઘો ચાલવાની આદત હતી. લે તો પેલા મોણામાં રોવાની શું જરૂર છે? આ ગામમાં કેટલાય લોકો છે જેમને ઊંઘમાં ચાલવાની ટેવ છે. હા એ વાત તારી હાથી છે ઘણાને, પણ મારા બાપા બહુ વિચિત્ર આદત હતી. તે રાતે ઊંઘમાં ધાબામાં ચાલતા છેક ધાબાની પારી સુધી પહોંચી ગયો અને ત્યાંથી જે પડ્યા તો નીચે અમારી પેલી ટ્રેક્ટરની ટ્રોલી છે ને એમાં સીધા પપાગ. અચ્છા, એટલે પટકાયા અને પ્રભુને પ્યારા થઈ ગયા હિંમત. અરે ના ભાઈ ના યાર, ચોથી પ્રભુ પરા ત્યાં. આ તો પૈસા ચમનું યાર. પટકાયા ને એની હંગાથી જ ઊંઘમાંથી જાગી ગયો. ચમ તે ટોલામ પડ્યા તો એમને વાગ્યું નહીં? ચોથી વાગે યાર. એ અમારી ટ્રોલી છે ને એમાં ઠસ ઘાસના પૂરા ભરેલા હતા. તો પછી આ ડોહો મર્યો ચમનો, એની વિકેટ ચમની પડી એ કે ના ભાઈ? અલા ભાઈ કીધું તો ખરી, લોબી વાત છે યાર. એ પણ પૈસા બધું કેટલી લોબી વાત છે યાર. હવે વધારે નહીં, બસ હવે પતવા જ આવ્યું છે, આટલું કરતું. પછી શું થયું, જે ભાઈ ટ્રોલીમાં પડ્યા ઘાસના પૂડા પર, જાગીને જોયું તો હું જોયું, એટલે વિશ્વાસ નહીં આવે એમણે હું જોયું ખબર છે જીતા? હે હવે આવડો મોટો ઉંદેડો હતો, બોલ.
પણ ઉંદેડો કેળવાથી તો મોણસ ના મરે. એ તો મી ક્યો કીધું કે ઉંદર કઈડાથી મર્યા છે? તમે ઘરની ચલાઈ ના કરો યાર. પછી શું થયું, જેવા બાપા ઉંદરડા જોયો ને બાપાનું મગજ સટક્યું. ઈવન થયું કે આજે ઉંદરડાને જીવતો ના મેલું. એટલે એ ઉંદરડાની પાછળ દોડ્યા અને દોડ્યા ને પછી ઉંદરડો આગળ અને બાપા પાછળ બાપા પાછળ ઉંદરડો આગળ બાપા પાછળ. સીતા ઉંદર તો ના મળ્યો પણ મારો બાપો મર્યો. ચમનો મર્યો એ કેને કાકા? શરમથી મર્યો. એ એવો મારા બાપાને એમ થયું કે આ ગામમાં હાલિયા માલિયો જઈને સિંહના શિકાર કરી આવશે. મારાથી ઉંદરડો ના મર્યો એ શરમમાં મરી ગયો. બાપો ભલે શરમથી મરી ગયો પણ તું આજે તારા કર્મોથી મરી જઈ. ભૂલ થઈ ગઈ કે તારા તો હું ખરખરો કરવા મારા દેખાવ લાડો ગયો. સડી જા કાકા, ટ્રોલી પર સડી જા. પણ તારી પાછળ ને પાછળ હું હાથ પૂછડી વાળો ઉંદેડો ના ફેંકું ને તો મારું નોમે જીતું નહીં.